યુવકોને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે। મોબાઈલ ચોરી કરી હોવાની બાતમીમાં પીટાઈ થઈ। રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ। તોકા અને વાયરથી બહેરહેમીથી માર મારવામાં આવ્યો। યુવકો આજીજી કરતા રહ્યા, પરંતુ માનવતા ભૂલી આડેધડ માર મારતા રહ્યા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે। અશરફ, શા કારણે આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે? આટલી બહેરહેમી પૂર્વક માર મરાઈ રહ્યો છે, શું હાલ તપાસમાં આવ્યું છે? બિલકુલ મિત્તલ, બંને યુવકોને માર મારવાનું અત્યારે મુખ્ય કારણ સામે જે આવ્યો છે કે મોબાઈલ ચોરીના આરોપમાં બંને યુવકોને તાંબલા સાથે બાંધીને મારવામાં આવી રહ્યા છે। વિડીયો વાયરલ આતંકિત શહેરનો થઈ શકે છે। વિલેજ 3 રસ્તા છે, ત્યાં ભંગારનો એક વાડો છે, ત્યાંનો આ વિડીયો હોવાનું સામે આવ્યો છે। પરંતુ ચોક્કસ કહીએ કે રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે, કારણ કે જો આ યુવકોએ મોબાઈલ ચોરી કર્યા હતો તે લોકોને પોલીસ સ્ટેશને જઈને પોલીસને સોંપવામાં જોઈતા હતા, પરંતુ જે યુવકો 3 થી 4 માર્યા છે તેઓ પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કર્યો છે। એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિકની પાઇપ આવે છે, એટલે નહીં કહેતા કે ટાંકણાની માર ક્યાંક ભારે પડે છે, એટલે કે જે પાઇપ વડે મારવામાં આવે છે તે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેનો ચામડો ઉખેડી નાખે તેવી પાઇપ છે। એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે। એટલી હદે બેરહેમીથી બંને યુવકોને મારવામાં આવ્યો છે। બીજી બાજુ સ્થાનિક પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો। સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ન હતું, પરંતુ ધ્યાને આવતા તે લોકો વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે। મિત્ર, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ।